અમદાવાદ વહેલું ઉઠીને આજે મિલેટ વર્ષ આખો મિલેટ મહોત્સવ ઉજવવા આવી ગયું છે. એના માટે માત્ર અમદાવાદ નહીં પણ મને જીતુભાઈ જે મુજબ કહેતા હતા કે આખા રાજ્યના તમામ મહાનગરોની અંદર આ જે પ્રકારે લાઈવ કાર્યક્રમ થઈ રહ્યો છે, તમામ લોકોને આ મિલેટ મહોત્સવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના મિલેટ મહોત્સવમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જે સતત ખેડૂતોની ચિંતા કરે છે, ગમે તેવું વરસાદ વાવાઝોડું આવે એક પણ ક્ષણની ચિંતા કર્યા વગર, એક મિનિટનો વિચાર કર્યા વગર તરત ખેડૂતોની વચ્ચે પહોંચી જવું એવો સ્વભાવ છે એવા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલના કૃષિ મંત્રી મારા મિત્ર શ્રી જીતુભાઈ વાઘાણીજી. ખૂબ સાદું વ્યક્તિત્વ, એમ લાગે કે પોતાના વિસ્તારની અંદર, મારે હમણાં જ એમને ફતેપુરા વિધાનસભામાં જવાનું થયું, પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ વચ્ચે એમની જે કાર્ય કરવાની એમની આગવી છટા છે એવા મંત્રી શ્રી રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી, અમારા તમામ સાથી ધારાસભ્ય મિત્રો હર્ષદભાઈ, અમિતભાઈ, જીતુભાઈ, કૌશિકભાઈ, અમૂલભાઈ, કંચનબેન, દિનેશભાઈ, બધા જ મિત્રો, અમારા કંચનબેનથી માંડીને ડૉક્ટર હસમુખભાઈ, સચિવ શ્રી મીણા સાહેબજી, પૂર્વ હાલના ચાલુ સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર અધ્યક્ષશ્રી, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલર મિત્રો અને અહીંયા ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો. જીતુભાઈએ ખૂબ વિગતે વાત કરી છે કે મિલેટ વર્ષ શેના માટે ઉજવવાનું અને મિલેટનો ઉપયોગ શેના માટે. મિત્રો, આપણે આભાર માનવો જોઈએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે એમણે આ મિલેટનું વર્ષ એ ઉજવવાનું નક્કી કર્યું. અને મિલેટનું વર્ષ જ્યારે ઉજવાયું એ માત્ર ભારત પૂરતું સીમિત રહેવું નહીં, પણ G20 સમિટ થઈ એટલે વિશ્વના તમામ લોકો જ્યારે ભારતની ધરતી ઉપર આવ્યા એ તમામ લોકોના ફૂડની ડીશમાં પણ આપણે મિલેટનું અનાજ આપવાનું નક્કી કર્યું હતું. ગુજરાતમાં પણ ઘણા બધા કાર્યક્રમો થયા અને બધાની ડીશમાં આ મિલેટ આપવાનું નક્કી કર્યું. હવે અહીંયા મારી સામે બેઠેલા બધા જ શહેરના લોકો પણ છે, ગામડાના લોકો પણ છે અને આખા રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકામાં કાર્યક્રમ જ્યારે જોવાઈ રહ્યો છે ત્યારે હું કહીશ કે આ મિલેટનું વર્ષ અને આ મિલેટ મહોત્સવ સરસ પ્રદર્શની પણ ગોઠવી છે અને મિલેટમાંથી કેટલી વસ્તુઓ બને, કઈ રીતે બને અને એનાથી કેટલા ફાયદા થાય, આ તમામે ગઈ હમણાં જીતુભાઈ મને વાત કરતા હતા કે ગઈ વખતે આ જ પ્રકારના મહોત્સવમાં આ વિઝિટની અંદર 5 લાખ લોકો કરતા વધારે લોકોએ માત્ર મહોત્સવની વિઝિટ લીધી હતી. એટલે પરિકલ્પના કરો આપણે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, દેશના યશસ્વી સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે જ્યારે આ મિલેટને આટલું બધું પ્રાધાન્ય આપે છે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ માત્ર ગુજરાતમાં પણ દેશના અલગ રાજ્યોની અંદર પણ આ પ્રકારના વર્કશોપ કરી કે ભાઈ પ્રાકૃતિક ખેતીથી ફાયદા શું છે એના આખા વર્કશોપ કરવામાં આવી રહ્યા છે. અને ત્યારે એવું કહીશ કે આપણું આ મિલેટ વર્ષ એટલે બાજરી, જુવાર, રાગી, કંગની, કોદરી, આ તમામ પ્રકારના જે આપણા જાડા અનાજ છે અને આ અનાજથી ફાયદો શું થાય, તો કદાચ નવી જનરેશનને અત્યારે બ્રેડ ભાવે, પીઝા ગમે, બર્ગર ગમે, નવા જેટલા પણ રેડીમેડ ફૂડ ગમે છે, આ બધા જ ફૂડથી આપણા હેલ્થ ઉપર જે અસર થઈ રહી છે અને એટલા માટે માનનીય યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે મેદસ્વીતા ઘટાડવા માટેના એક કાર્યક્રમ એ માત્ર મિત્રો ચલાવી રહ્યા છે. હું કદાચ વાત કરું તમને કે આ મિલેટ્સથી એ ગુડ ફોર ધ ડાયજેશન,
આ જેટલું પણ જાડું અનાજ છે એ ડાયજેશન માટે સૌથી બેસ્ટ છે. એવી જ રીતે આપણા ડાયાબિટીસને મિત્રો કંટ્રોલ કરે છે. એવી જ રીતે એમાં બધી જે હાઈ વેલ્યુ ન્યુટ્રિશન્સ, આ બાજરી, જુવાર, મકઈ, રાગી, કાંગી, આ બધામાં હાઈ વેલ્યુ ન્યુટ્રિશન મિત્રો રહેલું છે. સાથે સાથે તમારું કોલેસ્ટ્રોલ પણ રિડ્યુસ કરી રહ્યું છે. આપણને એવું લાગે કે હમણાં જ હું રમેશભાઈના મત વિસ્તારમાં હતો, આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યો છું, ત્યારે ત્યાંના લોકોને મળું છું, એમના ઘરે ભોજન લઉં છું, ત્યારે એક પણ આદિવાસી સમાજનો ભાઈ કે બહેન મને હેવી બોડીનો કે કોઈ રોગ થયો હોય એવો વ્યક્તિ મને જોવા નથી મળ્યો. એટલે મેં પૂછ્યું, જીતુભાઈ, તો જ્યાં જ્યાં ધારો કે મેં ધરમપુરમાં ખાધું, ડાંગમાં ખાધું, ફતેપુરામાં ખાધું, તો બધી જ જગ્યાએ મારી થાળીની અંદર મકાઈનો રોટલો મૂક્યો છે, કા બાજીનો રોટલો મૂક્યો છે, કા જુવારનો રોટલો મૂક્યો છે. એટલે એમના રોજિંદા જીવનની અંદર અડદ, મગ, બાજરી, મકઈ, મિત્રો આપણા બધાના જીવનની અંદર, આપણી થાળીની અંદર આ બધી જ વસ્તુનો જો ઉમેરો કરીએ તો આપણે ડોક્ટર જોડે જવાની જરૂર ના પડે, અને ગ્લુકોન ફ્રી જો અનાજ લેવાનું શરૂ કરીશું મિત્રો, તો આપણા બધાની હેલ્થમાં સુખાકારી થાય. સાથે સાથે આપણી એનર્જી અને ઇમ્યુનિટી પણ મિત્રો ડેવલપ થશે. એવું કહીશ કે બાજરી જે છે એ વિન્ટર સિઝનમાં, એટલે શિયાળાની ઋતુમાં સારામાં સારી છે, તમને એક એનર્જી પ્રાપ્ત કરી આપે છે. એવી જ રીતે જુવાર છે તો તમારું વજન ઘટાડે છે, તમારું વજન વધવા ના દે, અને પચવામાં પણ એ મિત્રો લાઇટ ફૂડ છે. રાગી છે એ હાઈ કેલ્શિયમ વાળું, ન્યુટ્રિશન વાળું ફૂડ છે મિત્રો, અને તમારા હાડકાં મજબૂત કરવામાં એ રાગીનો ખૂબ મહત્વનો ફાળો છે. અને જે ફેક્સિલ છે એટલે કાંગ, એ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અગત્યનું છે. ધારો કે 1 કિલો ચોખા મારે ઉગાડવા હોય, જીતુભાઈ, ખેતરની અંદર, કૃષિ સચિવ પણ બેઠા છે, એટલે કઈશ કૃષિના બધા અધિકારી પણ બેઠા છે, 1 કિલો ચોખા ઉગાડવા માટે 4 થી 5 હજાર લીટર પાણી ખેતરમાં જોઈએ. એવી જ રીતે જો મારે 1 કિલો ઘઉં ઉગાડવા છે તો 2.5 થી 3 હજાર લીટર પાણી એ હું ઘઉંને પાઉં ત્યારે એ ઘઉં 1 કિલો ઘઉં તૈયાર થાય છે. અને ધારો કે મારે મિલેટ્સ ઉગાડવા હોય, બાજરો કે જુવાર ઉગાડવી હોય મિત્રો, તો માત્ર 500 થી 800 લીટર પાણીમાં 1 કિલો બાજરો તૈયાર મળે છે. એટલે પરિકલ્પના કરો કે જેટલા લોકો આનાથી પ્રાકૃતિકને કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે, કે જે પાણી બગડી રહ્યું છે. અને એટલા માટે જ મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આ મિશન લાઈફ અંતર્ગત મિલેટ્સનો ઉપયોગ કરવો અને તંદુરસ્ત જીવનશૈલીનો એક ભાગ બનાવવા માટે મિલેટ્સને ગ્લુટેન ફ્રી બનાવવાની અને ભરપૂર ફાઈબર ખાવાની મિત્રો વાત કરી છે. માત્ર મિલેટ વર્ષ એ 1 વર્ષ પૂરતું ઉજવે એવું નહીં, પણ વર્ષે વર્ષે માન્ય કૃષિ મંત્રીશ્રી આ મિલેટ મહોત્સવ કરીને એ આવનારી પેઢીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ હોય, આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી હોય, કે માન્ય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી, એ ગામડે ગામડે વર્કશોપ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના. પંજાબની અંદર એક ટ્રેન ચાલે છે, એ ટ્રેન માત્ર કેન્સરના ટ્રેન તરીકે ઓળખાય છે. આવનારી પેઢીને આપણે એ કેવું ભારત આપીને જવું છે, આવનારી પેઢીને શું આપીને જવું છે, એની ચિંતા જો આજે કરીશું તો આપણે બધા જ મિત્રોને મારી વિનંતી છે કે અહીંયા જે જગ્યાએ બેઠા છે એની સામે ગુજરાત વિદ્યાપીઠની અંદર દર રવિવારે કૃષિ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત વિદ્યાપીઠની અંદર દર રવિવારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને જે શાકભાજી વાવે છે, એ શાકભાજી વેચવા માટેનો, જીતુભાઈ, દર રવિવારે અહીંયા આખો મેળો લાગે છે. અને આના કારણે જે કેમિકલ વાળા, જે ઝેરી દવાઓ વાળા જે ખોરાકો આપણા બધાના શરીરમાં જાય છે મિત્રો, એટલે આવનારી આપણી પેઢીને કેટલું મોટું નુકસાન થશે એની કલ્પના કરી છે.
અને જે રીતે કેન્સરનો રેશિયો વધતો જાય છે, જે રીતે હાઈટેક ફૂડ વધતું જાય છે, અને એટલા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત આપણને જાગૃત કરવા માટે આ પ્રકારના જે કાર્યક્રમો કરી રહ્યા છે, ગુજરાત સરકાર જે કાર્યક્રમો કરી રહી છે મિત્રો, અને સાથે સાથે એવું કહીશ, માન્ય કૃષિ મંત્રીને અભિનંદન આપીશ, માન્ય અમિતભાઈ શાહ સાહેબે, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જેટલા પણ લોકો ઓર્ગેનિક ખેતી કરે, જેટલા પણ લોકો પ્રાકૃતિક ખેતી કરે, આ મિલેટ્સ ઉગાડે, આ બધાના માર્કેટિંગ કરવાની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરે છે. જે રીતે ગામડાનો ખેડૂત એ દૂધ પશુપાલક દૂધ ભરાવે અને દૂધમાંથી એની અલગ અલગ પ્રોડક્ટો બનાવે, દૂધમાંથી પનીર, ચીઝ, માખણ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, ચોકલેટ, આ બધી જ પ્રોડક્ટો બની અને માત્ર ગુજરાતની ધરતી ઉપર નહીં પણ ભારતની ધરતીને વિદેશમાં પહોંચાડે છે. અમૂલનું ટર્નઓવર આજે 1 લાખ કરોડ કરતા વધારે છે મિત્રો. અને આ અમૂલને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે એક બીજી જવાબદારી આપી છે. કૃષિ મંત્રીને પણ કીધું છે, હમણાં જ અમિતભાઈ શાહ સાહેબે સહકારિતાની મિટિંગ લીધી, એમાં પણ કીધું કે મારો ગામડાનો ખેડૂત જે પણ ખેતીવાડી કરે, જે ઓર્ગેનિક જે ખેતીવાડી કરે, પ્રાકૃતિક પેદાશો ઉત્પન્ન કરે, આ તમામ પ્રોડક્ટોને એ અમૂલ પોતાની બ્રાન્ડથી વેચે અને અમૂલે એના અલગ અલગ પેકિંગ તૈયાર કર્યા છે. આજે અમૂલના પાર્લરો ઉપર આ દરેકે દરેક પ્રોડક્ટ વેચાય. મહેસાણા દૂધસાગર ડેરી હોય કે બનાસ ડેરી હોય કે અમૂલ ડેરી હોય, આ બધી જ જગ્યાએ સેન્ટર ખોલવામાં આવ્યા છે. એટલે ખેડૂત જે ખેતીવાડી કરે, પ્રાકૃતિક ને ઓર્ગેનિક, આ તમામે તમામ એ ખેત પેદાશોને પરચેઝ કરવાની. અને જે ખેડૂત ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરતો હોય, માન્ય કૃષિ મંત્રીએ, સહકારિતા મંત્રીએ અમૂલમાં જે લેબ બનાવી છે, હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લેબ બનશે અને જે ખેડૂત પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખેતી કરે છે એની જમીનને સર્ટિફાઈડ કરવામાં આવશે કે આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે, આ ખેડૂત ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે, અને એની પ્રોડક્ટ એ અમૂલ પોતે પરચેઝ કરશે. અને અમૂલના બ્રાન્ડથી માત્ર ગુજરાત નહીં, ભારત નહીં પણ વિશ્વના બજારની અંદર એક્સપોર્ટ થાય, એ પ્રમાણેની વ્યવસ્થા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે કરી છે. ગામડાના ખેડૂતની આવક બમણી થાય, આવું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ બોલ્યા હતા. ત્યારે કૃષિ અને સહકારિતા મંત્રી બેઠા છે ત્યારે મારે કહેવું છે, આજે દેશભરના, આજે રાજ્યભરના જે ખેડૂતો સાંભળી રહ્યા, ત્યારે જેટલી પણ સેવા સહકારી મંડળીઓ છે એ બધાનું રજીસ્ટ્રેશન એ નેશનલ એક્સપોર્ટ લિમિટેડમાં કરાયું. અને વિદેશથી કોઈ પણ ઓર્ડર મળે તો જેવી રીતે અમૂલના જેમ દૂધ વેચ્યા પછી જેમ ખેડૂતોને વર્ષે ભાવ વધારો મળે છે, એવી જ રીતે આ નેશનલ એક્સપોર્ટ સહકારિતા લિમિટેડની અંદર જે ખેડૂતની પોતાની ખેત પેદાશો છે, વિદેશથી ઓર્ડર મળ્યો, વચમાં 25 લાખ મેટ્રિક ટન જીરાનો ઓર્ડર આવ્યો, આપણે જીરું એક્સપોર્ટ કર્યું, એના જે ભાવ આવ્યા એ ભાવ ખેડૂતોના ખાતામાં નેશનલ આપણી જે સહકારિતા મંડળીના માધ્યમથી એ ખેડૂતોને મળી રહે, એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મિત્રો કામ કરી રહી છે. એટલે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય એ દિશામાં એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. આ મિલેટ્સ માત્ર ને માત્ર ગામડામાં ખવાતું હતું, આદિવાસી પટ્ટામાં ખવાતું હતું, પણ જ્યારથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ મિલેટ્સનું માર્કેટિંગ ચાલુ કર્યું, મારા ખેડૂતોનું માર્કેટિંગ કોણ કરશે? તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કરશે, દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કરશે, ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. અને એના કારણે રાગી હોય, બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, આ તમામે તમામ પ્રોડક્ટના એ સારામાં સારા ભાવ મળવા માંડ્યા છે. હમણાં જ માન્ય કૃષિ મંત્રીએ કીધું મને કે આપણે એક્ઝિબિશન ઓપન કરીએ તો નવી જનરેશનના બાળકોને બાજરીનો રોટલો, મારી માતાઓ બહેનોને બાજરીનો રોટલો કેમ કરવો કદાચ આવડે કે ના આવડે,
પણ એટલા માટે કૃષિ વિભાગ પણ અલગ અલગ પ્રોડક્ટો ડેવલપ કરી અને નવી જનરેશનના યુવાનોને એ પ્રોડક્ટો ભાવે એ પ્રમાણેના ટેસ્ટ ડેવલપ થાય એવું ડેવલપમેન્ટ પણ આ કૃષિ મંત્રાલય દ્વારા મિત્રો કરાઈ રહ્યું છે. આવનારા દિવસોની અંદર મિલેટનો વધારે ઉપયોગ થાય એના માટે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૃષિ મંત્રી માન્ય જીતુભાઈ ને રમેશભાઈ એ સતત પ્રયાસો કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જેટલા પણ લોકો એ અહીંયા જોડાયા છે, ઓનલાઈન જેટલી પણ જગ્યાએ જોડાયા છે, હું એમને ચોક્કસ એવી ખાતરી આપું છું કે આ મિલેટ્સનું ફૂડ આઈટમ એ તમારે તમારી જિંદગીના રોજિંદા ડીશની અંદર સવાર કે સાંજ એક પ્રોડક્ટ વધારતા જાઓ. આવનારા દિવસોમાં તમારે દવાખાને જવું નહીં પડે, દવાના પૈસા ખર્ચવા નહીં પડે, એની મારી ગેરંટી છે મિત્રો. આજના કૃષિ મહોત્સવની અંદર મિલેટ મહોત્સવમાં આપ સૌ મિત્રો અહીંયા પધાર્યા અને સાથે સાથે આ અભિયાનને આપણે અહીંથી ઊભા થઈએ પહેલા એવા શપથ લઈએ મિત્રો કે આપણે આ અભિયાનને આગળ વધારીશું. અને છેલ્લી મારી વાત પૂરી કરતા કહીશ, જીતુભાઈને હમણાં મને યાદ કરાઈ, લગભગ 7-1 વર્ષ પહેલા એક કેમ્પેનિંગ ચલાવ્યું હતું અમે લોકોએ, રિસ્પેક્ટ ફૂડ, ક્લીન ડીશ વિથ સેલ્ફી. જેટલા પણ યુવાનો મને આજે ઓનલાઈનના માધ્યમથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને હું કહેવા માંગુ છું કે હજારો લીટર પાણી આ અનાજ ઉગાડવામાં જાય છે. કદાચ આજના મારી માતાઓ બહેનોને પૂછીશ, નવી જનરેશનને પૂછીશ કે એક રોટલી બનતા કેટલો સમય લાગશે, તો કોઈ મને કહેશે કે 5 મિનિટ 2 મિનિટ. પણ હું એવું કહીશ કે એક બાજરીનો રોટલો હોય, મકાઈનો રોટલો હોય કે ભાત હોય, એને બનતા 4 મહિના લાગે. એનું કારણ છે મારી સામે બેઠેલો ખેડૂત રાત દિવસ તડકો છાંયડો જોયા વગર ખેતરમાં મજૂરી કરતો હોય છે. ખેતર ખેડવાથી માંડી અને પાક લણવા સુધી 4 મહિના થાય છે. એક માતા એક ઘઉં આવે ત્યાંથી લઈ ઘઉં સાફ કરવા, દળાવવા, લોટ બાંધવો અને રોટલી કરવી એટલે મિત્રો ખૂબ કઠિન કામ હોય છે. અને આજની જનરેશન એ થાળીમાં ખાવાનું હેઠું મૂકી દે છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું આ પ્લેટફોર્મ પરથી કે જો તમે ફૂડને રિસ્પેક્ટ કરશો તો તમારા પરિવારની માતા, બહેન, દીકરીને રિસ્પેક્ટ કર્યું ગણાશે. આ મારો ખેડૂત જે તડકો છાંયડો જોયા વગર તમારા માટે જે અનાજ પકવે છે, આ ખેડૂતને સાચું સન્માન મળશે. અહીંયા બેઠેલો વ્યક્તિ એક સંકલ્પ લઈને જાય કે મારી થાળીમાં હેઠું નહીં મૂકું, તો મિત્રો કદાચ કેટલાય ભૂખ્યા લોકોને અનાજ મળી રહેશે. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. બહુ સાચા શબ્દો અને સાચી દિશા દ્વારા સાહેબે આપણા સૌનું પથ પ્રદર્શન કર્યું છે, પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે. આપણે સૌ પણ એ શપથ લઈએ કે આવનારા સમયમાં સાહેબે જે વાત કરી છે, પર્યાવરણ બચાવવાની, સ્વચ્છતાની, અન્નનો બગાડ નહીં કરવાની અને મિલેટ્સ અપનાવવાની, એ દરેક વાતનો આપણે પૂર્ણ વિચાર કરીને તેને અપનાવીએ. માનનીય મંત્રીશ્રી